એકવાર ઓપરેશન કરાવ્યા પછી પણ જો દર્દ ન મટે તો માણસ કેટલી નિરાશા અનુભવે. ભાવનગરના ટીંબી ગામના 40 વર્ષના કૈલાશબેન સાથે પણ આવું જ થયું. મણકાની ગાદીનું પહેલું ઓપરેશન નિષ્ફળ ગયું. ચાલવું પણ મુશ્કેલ બની ગયું. પણ તેમણે હાર ન માની. તેઓ આવ્યા સુશ્રુત સ્પાઇન સેન્ટરમાં. ડોક્ટર નેવિશ પટેલ અને ડોક્ટર અંકિત ખુડીફાદના અનુભવ પર ભરોસો મૂક્યો અને અહીં તેમની બીજી સર્જરી સંપૂર્ણ સફળ રહી. જે કૈલાશબેન 2 ડગલા ચાલી નહોતા શકતા તે આજે એકદમ આસાનીથી પોતાના ઘરના બધા જ કામ હસતા મુખે કરી રહ્યા છે. તમે અહીંયા આવ્યા એને પહેલા શું તકલીફ થતી હતી તમને? મને આ ભાગ હસોડો રહી ગયો હતો. એક ભાગ રહી ગયો હતો. પગ ઢળાતો હતો. પગ ઢળાતો, ત્રાસા થઈ ગયા હતા. હા, ત્રાહી થઈ ગઈ. હા, ત્રાહી. થોડી વાર ચાલો તો દુખાવાનું એવું થતું હા, કઈ? બહુ થતું. હા. હસોડું 5 મિનિટ હલાતું ય નહીં. તો આજે ઓપરેશન ના કેટલા દિવસ થયા? આપણે 15 દિવસ છે. 15 દિવસ. તો અત્યારે કેવું છે? અત્યારે સારું છે. કોઈ દુખાવાનું એવું કઈ થાય છે? કોઈ વસ્તુ નહીં. ચલાય છે બરાબર? હા, ઓકે, બધું હવે. ચાલો. સુશ્રુત સ્પાઇન સેન્ટર. નિરાશામાંથી એક નવી આશા.